ગીર સોમનાથના ગીર ગઢડામાં ફરી બરબાદીનો વરસાદ। ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આકાશી બરબાદી। રસુલપરા, ફરેડા, એટવાયા, ઉમેદપરા સહિતના ગામમાં વરસાદ વરસ્યો। સતત બીજા દિવસના વરસાદથી પાકમાં ભારે નુકસાની। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન વાળા ફોન લાઈન ઉપર જોડાયા છે ગીર સોમનાથથી। અર્જુન, અત્યારે ગીર સોમનાથમાં શું સ્થિતિ? કારણ કે 2-2.5 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને પાકને તો 100% મોટા પાયે નુકસાન થયું હશે। શું વિગતો છે? ચોક્કસ જે ગીર ગઢડા તાલુકો છે તેમાં ઉનાળુ મોટા પાયે વાવેતર શરૂ થયું છે અને ખાસ કરીને જે આજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ જે કમોસમી વરસાદ વરસ્યો છે। ખાસ કરીને જે ગીર ગઢડાના રસુલપરા, ફરેડા, ઇટવાયા, ઉમેદપરા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને જે કમોસમી વરસાદ છે તે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતો હોય તે પ્રકારના દ્રશ્યો છે। ખાસ કરીને આ વિસ્તારની અંદર જો વાત કરીએ તો ઉનાળુ પાકમાં ડુંગળી, ચણા, તલ, મગ, અડદ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે અને જો વધુ વરસાદ પડે તો ખેડૂતોને ખૂબ મોટી નુકસાની થવાનો ભય છે તે સતાવી રહ્યો છે। જી